કચરાજી તમે અરે ઓલજી તમે એટલે હું તમારે ઘેર જ જાતો તો લ્યા ચમ એટલે પેલા લાલબા નહીં હા એને બોલમ નામ જવાનું તું યાર તો હું તમને એવું જ કહેવા આવવાનો હતો મારા ઘરે બી અહીં કહી ગયા એવું હતા હોય તો હાડો જાન જઈએ હેલો અમારે જે બી એટલે મારું બીજું શું કરું કહો હાડો હવે શું કરશું તો એટલે તાત્કાલિક આ લાલભાઈ ચો હરગાવ્યું છે એટલે લાલભા તો ઊંઘી જાય શું લ્યા એવું જ લાગે છે ઊંઘી જાય પતી ગયા જતા લાગે છે એ એવું ના બોલો એમ તો જાગી રહ્યા છે પા ઓપજી છે પા એવું તાને આ તો ઊંઘ્યા છે પણ ઊંઘ્યા નહીં પાછા ઓભાતા હા પા ઊંઘમાં ઓપજી છે ખબર નહીં ઉભા કરો અરે દિવાલ નો કોનો હોય તમને તો શું ખબર તો ઉભા તો કરો મારો બેમ લે ઓ લાલભા ઓ લાલભા હવે હઈ લાગે ખતમ થઈ ગયું હે જતા લાગે ના લે જીવીસી એવું ઓએ ઓ લાલભા લે લાલભા ઉઠો કે અલ્યા ઊંઘ સડી છે શું હોય એનો દી ઠંડીમાં અહીંયા લાગે છે ઠંડી આઈ જી લાગે સડી જી છે એવું લે ઉઠો ઉઠો લે નાઠો ભાઈ નાઠો ભા નાઠો પાછું આ મારો આખું પાણી મારી જો કોણ આવ્યું દેખાય ઓછું દેખાય વર્ધનજી હા હું જ છું કચાજી લે પણ તમે ઉભા તો થો પેલા પેલા તો વહી બેહીએ ને હાથ તો પકડો આ પોજારો સાહેબ ઉમકો એવું દેખું લાટ પકડો બહુ માથા ભારે લાગે બસ બસ લ્યો. ભલેજી અરે આ પાહા પડી ગયા હા પકડી રાખો લે બે પાછા હેઠા ના પડ્યા લોસા વાળું કોમ છે લાગે લાગે ખાટલો નહીં સારો લાગતો ખાટલો હારો છે પણ ઈ નહીં હારો. વર્ધનજી બેહો હા લોટન બેહા બેહો વર્ધનજી બેહો એટલે બેહા જ છીએ આ બેહાય તો ખરી તમે અલ્યા બુડો મને તો મોતી આયા હે તો તમને ઓળખ્યા ના ઓહો મુત્યા આઈ ગયા એમ પાકી ગયા લાગે છે ઘણા વેલા આઈ ગયા મુત્યા ઘણા વેલા આઈ ગયા લાગે પાછું હવે તો કોઈ શરીર ટકા ચાલતું નહીં હા હવે શરીર થાચ્યું છે એ તો તમારી ઉંમર થઈ ગઈ ને એટલે એમ થાય છે હવે તો ભગવાન બોલાવે તો ખરો એટલે થોડાક વહેલા મળે ને તો મને લાડવા ખાતા ફાવે પા શું કહો કોઈ નહીં આ તો ખાલી એમ કઢી ખીચડી ખાવા મળે ઉતાવળ એવું ના બોલો બોલો તો પાહા ખબર કોને પડે વાપરી છે પાછા થોડું ઉતાવળ બોલો તો ખબર અરે એમ પડે. પૂછો તો થોડું જીવજો સારી રીતના જીવો આમાં જિંદગી સારી ના છે ના વર્ધનજી મારે તો હજી તો છોકરો પાણી જો હે છોકરા જોઈ લીધા છે હા પણ હજી છોકરો જોવું કે તો પછી કોક મરવાની મજા આવે ના ના લે નહીં જોવો હવે તો પટી ગયા તું પટી ગયા હવે તારે નહીં જીવવું હોય કન શું કહો કોઈ નહીં એ કોક કહેતા હતા તમે હોટ આજે તમને હલાવો. ઓછો સંભળાય છે ને એટલે ઓમ થાય છે પાછું ઓવે, મારે ઉંમર થઈ ગઈ કે હા તમારી ઉમેર થઈ ગઈ છે અમે તો હજી તો જવાના તમે ચમ આયા હતા અરે તમારું બોલમ કરવા આવ્યા હતા ને બોલવાનું કરવા આવ્યા હા. તો કીધું તો ખરી બોલામણું કરાય તમે કેવડાવ્યું નતું પણ તમે વાય શું કરવા આયા તો ચોકન ડાયરેક્ટ મોહની એમ જાવ ઉઠીને છોકરાને ઘેર જાવ તું કે છોકરાને એ ચા ઘેર જાવ. પાણી કરાવત પણ અમારે તમારે જોર જવું પડે ને અરે હવે હું તો આ ઢાઢનો આ બહાર પડ્યો છું ઓહો ઘરના બહાર કાઢી મેલા લાગી ઓવે, છે મારે ડોસી જાતી રહી એ તમને શું? ખબર નહીં તારે છોકરાએ શું પાટો મેલીને કરવાનું? કાઢી નાખ્યો લાગે છે તો શું કરવાનું આ હું તો આ પડ્યો બહાર ખાટલો લઈને જો ત્યાં હવે આ જિંદગી આપણી આવી જ છે શું કરશું વર્ધનજી હા તમે આયા બોલમણું કરવા અમે તો આવો જ ને તમે કીધું એટલા આયા અમે ભાઈ નહીં કીધું હો હો તમે નહીં કીધું અમને તો ખબર ય નહીં કે તમે આવવાના હતા હું તો ઉજ્યો તો મસ્ત વર્ધનજી હા હવે તમે આયા જ છો આયા હા પણ ચા પાણી કોઈ કરાવે એવું નહીં ચાલશે અમારે નહીં કરવા ગમે તમે ચિયા દર કરાવો ચા પાણી ગમે ત્યારે આવો ત્યારે ચા પાણી કોઈ કરાવે ના શું કહો હો? કોઈ નહીં હે આ તો ખાલી મસ્કરી કરું શું અરે કોઈ નહીં કીધું કોઈ નહીં એમ હા કોઈ નહીં હા બેહ બેહા જ છીએ હું થોડુંક ઊંઘું એ તમારે જાગીરો ઊંઘવા નહીં તમે વાતો કરો થોડી અમે તો સમાચાર કાઢવા આવ્યા અરે આ તો જતા રહ્યા જતા નહીં રહ્યા ઊંઘી જાય
ઓય તો ખબર કાઢવા આયા ને તો ઊંઘી જાય લો આ હું ચાલતું હોય ના સાલે ચાય નહીં પાયો પાણી નહીં પાયું હાય આપણી ઇજ્જત જ નહીં લાગે કોઈ હો ગમમાં મહેમાન નો ભાવ જ નહીં પૂછતા મહેમાનનો થોડો ભાવ રાખો તો સારું થાય ને કરે મજા નહીં આવે હા મને થોડી વાપરે એટલે ઓની પાછું હોય તો ઓછું બધા હું એકલો એકલો બકે જાઉં પાછો ઓ લાલભા એ ચિયા ભા લાલ ભા એ લાલભા પીરા ભા નહીં ઓ લાલભા હા, તો અલ્યા ઉભા ઠોક્યું આમાં તમે મહેમાન આવે તમે ચો હુઈ ગયા હો ઓય કન મહેમાન આવીને તમારે ખબર કાઢવા આવ્યા છે ઊંઘી જો ખબર નહીં પડતી આવી તમને ને બે દાડા થાય લાગે ઉભા થતા હોય ને એટલે ઉભા થો ઓહ, લાગ્યા છે વધારે ખાઈને આવ્યા છે ઊંઘ સાડે નહીં પાછી બેઠા બેઠા હું આવે ના અમે તો બેહ્યા જ છીએ હવે છોકરો તો જતો રે હા તમને ઘેર હા તો હું એકલો વાળ મું પડ્યો હું હવે એકન જ તમારે મરવાનું હોય ડોસી અને માર્ગે જતી રહી ઠંડી ના આવી કહો હવે બરોબર. ઉંમર થઈ ગઈ એટલે જતા રહી. તમે આયા હોત બોલમણું કરવા શો આયા હા પણ બે હા જોડે જોડે ઊંઘ ના ના ઊંઘતા ના પાસે તમે આજે અમે બોલમનું કરવા આવ્યા તમે ઊંઘી જો ચાલે એમનો મજા આવે વર્ધનજી ઊંઘો એટલે તમે ઊંઘો કે મારે નહીં ઊંઘવું લ્યા મારે નહીં ઊંઘવું તમે કેમ આમ કરો? જતા રહ્યા એટલે હા કોકી લે ઓબરી શીખ નહીં જતા જજો એટલે તમે મસ્કરી ના કરો મસ્કરી ના પણ કરો જો રસ્તા બી નહીં જો અલ્યા. મસ્ત આવડો નહીં જો કોઈ માણસ ઊંઘ્યું હોય ને તો હશે ના ઊંઘમાં પણ જુઓ તો ખરી એટલે તમે એ મસ્કરી ના કરો મજા નહીં એટલે આવે જુઓ તો ખરી પણ તમે હાથ લગાવીને નસ ચેક કરો એટલે નસ ચેક નહીં કરવી લે જીવી સી અમે જીવેલા ચો મહી નાખો એટલે ખબર નહીં પડતી તમને આવી અરે હવે લોહા આવી એ તો કોને એ ખબર તો સારું છે ઓછું હમણાં એને કહો ભાઈ તો ને મારી હમણાં ખબર છે ને પેલા ચો ઘુમાવતા આખા ગામમાં બૂમ પડાવતા ખબર છે ને ત્રાસ હતો લાલભાના નામથી એટલે આવા દાદા આયા ખબર ન કરે ને આ ડોહો ગામમાં કોઈને જીવવા ના દે મારો બેટો એટલે તો આવી હાલત થઈ છે મારો બેટો ખાલી કોઈ એકથી નીકળે ને તો ધોકો લઈને દ્વારા આવે હા એટલે તો આવી હાલત થઈ છે એટલે આવી હાલત આવી એ તો ખબર છે ને ભગવાન હે ને ઉપર જોઈ રહ્યો હે એમની હવે ભગવાન ઉપર નહીં બતાવતો નીચે જ બતાવે આ બધું નીચે જ બતાવે છે જેટલા પાપ કરે છે ને નીચે ભગવાન દારો આવે ખબર ને તમે ચેક તો કરો તમે ચેક તો કરો ચેક કરું ચેક કરું રોઈએ ફૂલ પછી લોસા માર્યા લાગે છે લોચા માર્યા એટલે કહું છું તમે ચેક કરો ટાટા બાય બાય ખતમ લાલવા ઓકે રો લાલવા લાલવા આ તો મારો મોટો દુશ્મન હતો તાર એ મારશો એટલે ઊંઘ નહીં આવતું મને એટલે નહીં આવતું ના મારો ખાસ ભાઈ બન્યો એ લાલવા મારે તો દુશ્મન જેવો હમો એ લાલવા હું તો ખુશ થઈ ગયો હો. અલે ગોપાઈ લાલભાઈ ઉતાર્યા જાગ્યો તારો પાર આવે છે ઉભો થાય છે મત કે મારે ફિર જતા રહ્યા તો જ્યાં આગળ પાણી પાવો ઉભા કરો એ કોને નહીં પીવે હવે ઉભા કરો હવે પટી જાય ડાયરેક્ટ પટી જાય ઉભા કરો ને બેહો અલ્યા કેમ લાલભાઈ ઓમ કરો છો અલ્યા વર્ધનજી હા બોલો એ તો પાણી પાવો એટલે પોની શું પીવું છે તમારે વાળી ચાલશે પાણી વગર ટોકની ઝેર આલુ પીન મરી પાણી ચોકી પાવો પાણી અરે ઝેર આલુ પરી તો કે પાર આવે શીખો કોઈ નહીં તમે જો તમારે ઘેર એ એટલે ખબર કાઢવા ઘેર ચો કાઢો છે બોલમનું કરવા આવ્યા ને તમે અહીં ઘર કાઢો હો. બોલમનું કઢાઈ દેવા દો પછી જઉં છું લે લાવ પૈસા આલતો ને જો તારે હજુ હજી ખાલી વેરા કરે છે મારો બેટો નહીં આપવા પૈસા તો બીજી લાતો મેલે પણ પૈસા માટે શું ઉભો થાય છે પૈસા લાવ પૈસા તો નહીં કદાચ લાડવા ખાધા છે વખત થઈ રે પૈસા ઉભા થઈ જાઓ મારો આલો કે થોડાક આલો કે 50 રૂપિયા આલો કે બેસો ના ના હેલો 50,000 રૂપિયા આ જિંદગીથી પૈસા માંગતો આવ્યો હે ને હાલે પૈસા માંગે છે હારો છેવટે જીવ અડી રહેલો છે ને તો એ મારે પૈસા માંગે છે આ સિગરેટ બોધીને લઈ જાય શું ઉપયોગ ડોહો ચી નો દેખાજો નકલી કે અસલી જુઓ પાછો હે અસલી હે પણ ગામ નકલી છે જુઓ તો 50 ની બંધ હવે પડે જોઈએ આપણે ઓછું દેખાય કે વધારે દેખાય મને
મોતિયા બાકી ગયા. નોટ આલો હો આ તો નોટ તો 50 નહીં લે તો 20 ની કે છે આ તો. લાગે ઓછું દેખાય મોતિયા બાકી ગયા હે. તમે જાઓ લે લો 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 લે બાબા બોલો લાવજો. પૈસા આલું તો લે ઓકે આ 20 રૂપિયાની દવા ના આવે પછી કઈ આવે. લે 50 રૂપિયા લે 50 રૂપિયા હે 20 રૂપિયા નહીં 50 ની નોટ છે. તમે હાલો તો. 2 મિનિટ બેહવા દે યાર તમે હાલો. તમને ખબર છે ને ઓય લે તમે માથા પાડે તો એમને મને ખબર એ તો કોને લે દોસ્તો શું કરે છે દુકાન. શાંતિ શાંતિ ઓમ શાંતિ બબ્બો લાલાયો. શાંતિ શાંતિ ઓમ શાંતિ પટી ના જાય હો લાગ પટી જાય જતા રહે લાગો એ જાય એટલે વાદળના મરી ના જાય કદાચ પાર આવશે નકર તારા નો શાંતિ જે મુએ તમને ખબર છે ને એ પછી હું હાથોનો સૂતો છે આત્માનો સુકૂન છે તો ના એ ભાઈ તો ફાટી ગયો લે નાખ્યો. એ લે લાલ પાક ઉગને મરાઈ દે લે બોલમ ના માયા સાહેબ લે અમે તો બોલમ ના માયા લે રવા દે લે એટલે કોઈ ખબર કાઢવાની આવે પતી જાય તો છાસડી ઉપાડવા કોઈ નહીં આવે છાસડી ઉપાડવા કોઈ નહીં આવે હા સાચી ઓમ હા હા અરે છાસડી કોઈ ઉપાડ નહીં આપણે મારો ઓછી જોતી વાની હે ને મને સાચું કો ને કચરાજી આ પટી જાય ને તેને ખાસડી પકડવાના આવું એ લોકો કોઢો ના બન્યું. હજી લંગડો થયો ને તો એક બૂમ પડાવે ગોમમાં તોય જપતો નહીં જોય. ખેડી નહીં કરતો તોય બૂમ પડાવે છે કે ગોમમાં પાર આવે વના નોમનો એને 50 રૂપિયા નતા આપવાના બોલાવના. એટલે કહું છું ને મારો તો લાલભાનો દુશ્મન તો હું હું મોટો દુશ્મન પટી જાય ગોમમાં તે હું રાજ કરું ગોમમાં હારું બોલા ઓલા ના કર. એ પટે ને હું પછી રાજ કરું ખબર છે પતાઈ નાખો. ના પટાવો નહીં એના જ પટી જાય અમે ઉભો થયો મારો બેટો ઉભો થયો એટલે સવાલ નહીં. નાથોબા છે નાથોબા હાય કોઈ નહીં દેખજો સવાલ હે. નાખો દે તો હવે નાખો દે સમજી ગયો ભાઈ જોડે સવાલ હે. હા ચૂપચાપ તમારે ઘેર જતા રહો છો એટલે તમારે ખબર કાઢવા આવ્યા છો ને મિત્રો ઘણો બોલે દીધો. તમને ખબર હે શું મુસેલી આબુ ઠેરવશે લાલબાનો વટ છે ને વટ જ રહેશે ને વટથી જ મરશે એટલે તારે તો હવે મોહનીયમ જવાની ઉંમર થઈ હે ને અને હજી લેવું ખરાવું હે. હજી એના લેવું કારણથી ખરાવું હે. તું મોહનીયમ જતો હતો કે પાર આવે તારા નોમનો તમે જો તમારા નામનો પાર આવશે અરે મારા નોમનો પાર નહીં આવે તારા નોમનો પહેલો આવશે હજી તો રાજ મારે કરવાનું હે ગોમમાં આ કેવું બોલે હે. કેવું બોલે હે. મારો ઓછો ખતરનાક શરાબ બોલી હે ને શરાબ એના હારા પડી હાથા થઈ ગયા બધા. તમારે તો શરાબ બોલીને હાચા પડ્યો પા તો પછી દાન હા કહેતો જાઉં હું શું કહેતા જો મળતો કોક કહેતા જો હારું બોલતો જાઉં હું આ બોલતા જ હતા તારે ને કચરાને મળતા જ હતા એવી દુશ્મની થાય ને હા એ હમે માથા ફૂટે એટલે એ તું શરાબ ના બોલ લે બેઠો હોય તો શરાબ ના બોલ વલનજી હાચું ના થઈ જાય. બા બોલે હે જા હવે હાચામાં જતો રહ્યો. પટી ગયો ટાટા આવજો. બાય Bye bye. બાય હવે ને એ છોકરા કહીશી આપણે હેડો ઘેર અને આપણો અહીંથી નકર આપણે ઉડો. ખાલી ખોટો મરવા પડ્યો ને નોમ આપણું આવશે ને અરે ઉડો અહીંથી ઉડો. હેડો આ લાલ ભાઈ કીધું સાચું તો નહીં પડે ને. લાલપા હવે બોલી તો ગયો મળતા બે શબ્દ બોલી તો ગયો કદાચ હાથું પડી જાય હો પાછું હાલો મરતા કીધું હતો ભાઈ. પણ મને વાત મળેલી આવી જેટલી ફેર કે જે મને છે ને મરી જાય ને હા. મળતા બે શબ્દ બોલી જાય ને તો સાચું પડ્યા વગર રહેતું નહીં પાછું હા તો સાચું પડી જાય તો તમારા છોકરાને હું મારા છોકરાને સમજાવીને રાખીશ. તમે તમારા છોકરાને સમજાવી દેજો હા કે સમજાઈ મસ્તી લડે નહીં. હવે મારું બેટું હોય ને મને હારી લાગે છે બીક પાહી મને જગાઈ તો બહુ બીક લાગે છે. અરે લાલપા તો સારું કર્યું પતી ગયો કે તો ગોમમાં એનો ત્રાસ હતો તરત આમ અરે ઓમ ઝઘડા રોજ ડેલી ઝઘડા.
કોઈ ઘરના ઓગણે નીકળે ને તોય મારો શું ઢોક લઈને દોડાવે ખબર ને સારું હેડો તમને શું વાત છોકરા કરું? સમજાઈ લેજો હું મારા છોકરા સમજાઈ લઈશ હારું હેડો કાલની વાત કાલ હેડજો તાર હેડો ને. હેડો, હેડો. કાલ આવે